બુલેટિનની શરૂઆત કરીશું। વર્લ્ડ હેરિટેજ સાઇટ તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પર્યટન વિભાગને ઈમેલ દ્વારા ધમકી મળી હતી, જેમાં પર્યટન વિભાગને મોકલવામાં આવેલા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે તાજમહેલમાં સવારે 9 કલાકે બોમ્બ વિસ્ફોટ કરાશે। આ પછી સુરક્ષા એજન્સીઓ દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે। સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ચૂકી છે। તાજમહેલ અને તેની આસપાસમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવતાની સાથે જ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી। મંગળવારે સવારે 7:53 વાગ્યે ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગના ઈમેલ આઈડી પર ઈમેલ આવ્યો હતો। ઈમેલમાં તાજમહેલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે તાજમહેલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે, જે સવારે 9 વાગે ફૂટશે। ઓફિસ ખુલ્યા બાદ સવારે 11 વાગ્યે ડિપાર્ટમેન્ટને ધમકી ભર્યા ઈમેલની માહિતી મળી હતી અને આ પછી તરત જ પોલીસ અને પ્રશાસનને જાણ કરવામાં આવી હતી। તાજમહેલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો અને તેની ધમકી મળ્યા બાદ સંકુલમાં તૈનાત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે સ્મારકની શોધખોળ શરૂ કરી હતી। દરેક ખૂણે ખૂણે ચેકિંગની સાથે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી હતી।